અહીં ખૂણો છે ને, ખૂણો માસ્તર ત્યાં 27 થી 32 વર્ષની દીકરી બેઠી છે. એક થેલી છે, એની પાસે થેલી, માથે સફેદ ઓઢ્યું છે, એની પાસે કઈ ખાવાનું પડ્યું હોય થેલી તો બેટા લેતો આવજે, આ ભગવતી કહું છું, મને ઓળખો. એટલે સંસાર છે એટલે દુઃખ પડ્યું છે, અને દુઃખ પડ્યું છે તો મેલડી આવી છે. તમને જીવાડવા આવી છું, તમને જીવતા આવડવું જોઈએ. હું ના આલું તો મારો ખોટ પડે, અને તમે ના ખાતા આવડે ને તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. જેનો ભાવ મોટો હશે, જેની અંદર ભક્તિ જબરી હશે, એના માટે જબરી થઈને મેલડી આવીશ. કોઈ દીવો નહીં કરવો પડે, કોઈ યાદ નહીં કરવી પડે, કોઈ જપ કે સપ નહીં કરવો પડે. યાદ કરો ત્યારે અહીં ના ઉભી રહું તો મારું નામ મેલડી નહીં. જેની શ્રદ્ધા સાચી હોય, ભક્તિ સાચી હોય, મેલડી 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 કરીને આયા હોય, એના માટે ના જવું તો મારું નામ મેલડી નહીં. ખાલી પોતાના સ્વાર્થ માટે આયા હોય ને, પોતાના સ્વાર્થ લઈને આયા હશો ને, તો તમારું કામ હું જ પોતે જ નહીં કરું, હું નહીં કરું ને તમારી માને નહીં કરવા દઉં. સ્વાર્થ લઈને આવશો, કોઈ જગ્યાએ જશો, જો તમે મારી પાસે સ્વાર્થ લઈને આયા, સ્વાર્થી થઈને આયા, તો તમે તો તમારી માને કેટલી છેતરી હશે. માતાજી ચામુંડ માં